ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરે સંતરામ મહારાજની 194માં સમાધિ મહોત્સવ અંતર્ગત મોરારી બાપુના વ્યાસપીઠ પદે રામકથાનો શુભારંભ થયો. સમગ્ર ખેડા જિલ્લાનું આસ્થાનું કેન્દ્ર સંતરામ મંદિર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતું છે. દાયકાઓથી સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર સંસ્થાને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ અમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ સંતરામ મંદિરને અર્પણ કરાયો છે. તાજેતરમાં સંતરામ મંદિરમાં સંતરામ મહારાજની સમાધિના 194માં વર્ષનો સમાધિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે મોરારી બાપુના વ્યાસપીઠ પદે રામકથાનો શુભારંભ થયો છે. મહોત્સવમાં સંતરામ મંદિરના સંતો મહંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરિજી મહારાજ, મહામંડલેશ્વર કનકેશ્વરીજી, જામનગરના દેવપ્રસાદજી બાપુ, સોનીપત હરિયાણાના એશોક અનુજ સ્વામી, શૈલેન્દ્ર સરસ્વતીજી, અમૃત પ્રિયાજી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નિર્ગુણદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ સહિત સંતરામ મંદિરના સૌ સંતો મહંતોની ઉપસ્થિતિમાં મોરારી બાપુની રામકથાનું દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ કાર્યક્રમમાં નડિયાદ સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ ગ્રંથ લોકાર્પણ કરાયું હતું. આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન અને તત્વ વિચારને હિન્દી અને અવધી ભાષામાં 1034 દુહા ચોપાઈ અને 1100 પંક્તિઓનું મહાકાવ્ય છે. આ પ્રસંગે રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂજ્ય ગોવિંદ ગિરિજીએ જણાવ્યું હતું કે આપણે રામ મંદિર બનાવ્યું, હવે રાષ્ટ્ર મંદિર અને રામ રાજ્ય સ્થાપવું છે. તે માટે યુવાઓએ શૌર્યવાન થવું પડશે. સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત પૂજ્ય ગણેશદાસજી મહારાજે સૌને રામકથા અને સમાધિ મહોત્સવમાં આવનારા સૌને આવકાર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ પાવન અવસરથી સૌમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થાય તેવી આ ભૂમિ છે, તેમ કહી શુભેચ્છા પાઠવી હતી.